ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે। અરે નેતાજી શું બોલી રહ્યા છો? ઉજવણીના તાઇફા નહીં કરો? શું વાત કરો છો? 30 માસૂમના મોત પર ફટાકડા નહીં ફોડો? તમે તમારી જીતનો જશ્ન કેવી રીતે છોડી શકો? લોકો મૂંઝવણમાં છે કે લોકસભા ચૂંટણીમાં જીતની આશા સાથે ભાજપ જીતની ઉજવણી નહીં કરે તેવું કેમ કહે છે? કારણ કે તેમના શાસનમાં જ તો ગેમ ઝોન ધમધમી રહ્યા છે અને દુર્ઘટના પણ તેમના જ સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે બની છે। તેમ છતાં પત્રકાર પરિષદ યોજતા શું કહે છે જરા સાંભળો। કે જે કંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે। આપણને બધાને ખ્યાલ છે કે 18મી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે, જેનો 7મો તબક્કો પણ 1લી તારીખે પૂર્ણ થવાનો છે અને 4થી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે। કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે। ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે। આટલું હોય તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો પોતાનું નામ આવવા પર રાજીનામાની વાત કરે છે। હું 12 સપ્ટેમ્બર 2023 મને પાર્ટીએ ચેરમેન બન્યો। મને 7 વર્ષ 7 મહિના પૂરા થયા, 8મો મહિનો ચાલે છે। આ ઘટના ભૂતકાળમાં બનેલી છે। તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે। હું ક્યાં ના પાડું છું? એનો હું ન દઈ શકું જવાબ। હું એનો નહીં સમજાવું તમે મારા પ્રશ્નો પૂછો। સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જ્યારે કોઈ દોષી ઠરે, જ્યારે હું દોષી ઠરું ત્યારે મારી તૈયારી। અરે નેતાજી, રાજીનામું તો તમારે દુર્ઘટના બની તે દિવસે જ આપી દેવું જોઈતું હતું। આ વાતથી પણ મહત્વની વાત તો એ છે કે જ્યારે અગ્નિકાંડ વિશે નેતાઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા તો પત્રકાર પરિષદ જ છોડીને ચાલતી પકડી। લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી। લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ। તમે અલગ અલગ પ્રશ્ન યાર પૂછો કે આમાં રસ ન ફરી કે આમાં પદાધિકારીઓ સામે કોઈ પગલાં લેવાશે કે નહીં એ સરકાર નક્કી કરશે અને તપાસની કમિટી નક્કી કરશે। હાલ તો આ મુદ્દાને રાજકીય બનાવવામાં ન આવે તેવી જ લોકોની માંગ છે, પરંતુ નેતાઓ પોતાની આદતથી મજબૂર છે। બીજી તરફ આ કેસમાં પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે અગ્નિકાંડમાં મૃતકોના પરિવારોને ક્યારે ન્યાય મળે છે। ભાવેશ સોંદરવા, VTV ન્યૂઝ, રાજકોટ।